હવે જો મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર જે નવો ટોપિક છે આપણો pH અને pH નું માપન. વોટ ઇઝ pH એન્ડ ડ્રો ધ સ્કેલ ઓફ pH, રાઈટ? તો પહેલા pH ની વ્યાખ્યા શું આવી શકે? તો જલીય pH એટલે શું કે જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ. તો જલીય દ્રાવણમાં રહેલા H3O+ આયન, H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, અને સાંદ્રતાને મોલ પર લિટરમાં માપવામાં આવે, બરાબર? તો જલીય દ્રાવણમાં રહેલા H3O+ આયનની સાંદ્રતાના ઋણ લઘુગણકને pH કહેવામાં આવે છે, બરાબર? The negative logarithm of hydronium ion concentration expressed in mole per liter to the base 10 in aqueous solution is called pH. The negative logarithm of H3O+ ion in aqueous solution and in mole in concentration is always in mole per liter. It is called pH, right? Now pH નો માપક્રમ, range of pH. તો range of pH is from 0 to 14. pH નો માપક્રમ જે છે એ 0 થી 14 વચ્ચે, બરાબર? હવે આ તમે માપક્રમમાં તમે જુઓ અહીંયા, આ H3O+ આયન ની સાંદ્રતા બતાવેલી છે. જો સપોઝ 10⁻⁻0 એની કન્સન્ટ્રેશન હોય અને આ સૂત્રની અંદર જો એની વેલ્યુ મૂકવામાં આવે તો એની pH આવે 0, બરાબર? સપોઝ કે H3O+ આયનની સાંદ્રતા જો 10⁻⁻1 મોલર હોય તો આ ફોર્મ્યુલાની અંદર જો એની વેલ્યુ મૂકવામાં આવે તો એની pH આવે 1. It the same way આગળ છે 10⁻2 -3 up to -14, 2 3 4 5 6 up to 14. આ H3O+ આયનની કન્સન્ટ્રેશન છે, સાંદ્રતા છે, અને આ એની pH છે. અને એ જ રીતે ઉદાહરણ તમે જુઓ તો જેવું pH એવું pOH, બરાબર છે? pH એવું જ pOH. તો pOH ની વ્યાખ્યા આપી હોય તો જલીય દ્રાવણમાં રહેલા અહીંયા H3O+ છે તો OH- આયનની સાંદ્રતાના ઋણ લઘુગણકને pOH કહેવામાં આવે, બરાબર? pOH can be defined as the negative logarithm of here OH- in place of H3O+. It is called pOH, right? And the range of pH નો માપક્રમ આ રીતના એક્ઝામમાં પૂછવામાં આવે તો આ રીતના તમારે ડ્રો કરવાનો છે, બરાબર? 15 લીટી ઊભી દોરી દો, 15 લીટી ઊભી દોરો અને વચ્ચે એક આડી ક્રોસ લાઈન દોરી દો, બરાબર? અને પછી અહીંયા H3O+ ને બતાવો એની કન્સન્ટ્રેશન 10⁻⁻0 -1 to 10⁻⁴, બરાબર? અને એની pH 0 1 2 3 4 up to 14. અને એ જ રીતના pOH બતાવો તો 10⁻⁴ હોય તો એની pOH 14 થાય. એ રીતના તમે ડિક્રીઝિંગ ઓર્ડરમાં જાઓ તો 0 અને 10⁻0 આવી જાય. તો આ છે pH અને pH નો માપક્રમ. મિત્રો હવે pH નો એક નવો પોઈન્ટ જે છે એ છે pH નું મહત્વ. What are the importance of the pH or the write the importance of pH in various field, right? Very most important question here. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો પહેલો જેનું મહત્વ છે, પહેલું મહત્વ એ છે કેમિકલ ઉદ્યોગોમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના નિયંત્રણમાં. For proper control of chemical reaction in industries. Number 2, ખેતીવાડીમાં જમીનમાં રહેલા એસિડનું પ્રમાણ જાણવા. To know the ratio of acid in agriculture, right? Number 3, દવાઓ બનાવતી કંપનીઓમાં. In pharmaceutical industries. Number 4, પાણીની pH જાણવા, right? To know the pH of water. Number 5, કેમિસ્ટ્રી લેબમાં એસિડ બેઝ અનુમાપનમાં સૂચકની પસંદગી કરવા માટે, બરાબર? In chemistry laboratory for acid base titration for the selection of indicator, for the selection of best indicator. And last one, to know the ratio of acid and base in blood and urine in hospital, I mean in medical industry, right? હવે જો આની અંદર શું છે કે પહેલો પોઈન્ટ છે કે કેમિકલ ઉદ્યોગોમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના નિયંત્રણમાં. For proper control of chemical reaction in an industry. ઘણીવાર તમે જુઓ તો ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં બ્લાસ્ટ થતા હોય, બરાબર? એ બ્લાસ્ટ થતા હોય આને કારણે કે ઘણીવાર તમારી pH મેન્ટેન નહીં થાય, બરાબર? ત્યારે કેમિકલ રિએક્શન પ્રોપર નહીં થાય અને બ્લાસ્ટિંગ જોવા તમને મળે. એટલે એના pH ના નિયંત્રણ માટે કેમિકલ ઉદ્યોગોમાં pH નું મહત્વ વધારેમાં વધારે કહેવામાં આવે.
ત્યાર પછી ખેતીવાડીમાં જમીનમાં રહેલા એસિડનું પ્રમાણ જાણવા, ટુ નો ધ રેશિયો ઓફ એસિડ ઇન એગ્રીકલ્ચર, રાઈટ? કેમ કે તમને ખબર છે કે બધા જ પ્રકારના પાકો બધી જમીનમાં થતા નથી. તમારા મહાબળેશ્વરમાં જે પેલું થાય સ્ટ્રોબેરી, આપણે ત્યાં સ્ટ્રોબેરી નહીં થાય, બરાબર? એટલે અમુક પ્રકારના પાકને અમુક પ્રકારની જે લેન્ડ છે એ સુટેબલ હોય. એટલા માટે એને આપણે પીએચ મેઝર કરવી પડે કે ભાઈ કોઈક એસિડિક પીએચમાં થતું હોય, કોઈ તમારું ગ્રેન્સ, કોઈ ગ્રેન્સ તમારું બેઝિક પીએચમાં થતી હોય, તો એના માટે આપણે પીએચનું રેશિયો જાણવું પડે, બરાબર? ત્યાર પછી દવા બનાવતી કંપનીઓમાં, બરાબર, એટલે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, બરાબર, એમાં પીએચનું સેમ મહત્વ છે. કેમિકલ રિએક્શન જ્યારે ચાલતી હોય ત્યારે પીએચ મેન્ટેન કરવી પડતી હોય અને એ પીએચ મેન્ટેન કરીને દવા બનાવવામાં આવતી હોય છે. ત્યાર પછી પાણીની પીએચ જાણવા, તમે જાણો છો કે આપણે જે પાણી પીએ છીએ એ પીવા લાયક પાણીની પીએચ કેટલી હોવી જોઈએ? 7 હોવી જોઈએ. જો 7 કરતાં ઓછી હોય તો તમારું પાણી એસિડિક પાણી કહેવાય અને જો 7 કરતાં વધારે હોય તો એ પાણી બેઝિક પાણી કહેવાય. માટે આપણે જો પીવાના પાણીની પીએચ, યોગ્ય પીએચ જો હોય એ 7 છે, ઓન્લી 7, બરાબર? ત્યાર પછી કેમિસ્ટ્રી લેબોરેટરીમાં આપણે જ્યારે ટાઇટ્રેશન કરીએ, બ્યુરેટ પીપેટમાંથી આપણે નાખીને જે આપણે સ્ટર કરતા હોઈએ ને, એસિડ બેઝ ટાઇટ્રેશન કરીએ, એમાં આપણે સૂચકની પસંદગી કરવા માટે. અને સૌથી છેલ્લું એ છઠ્ઠો પોઈન્ટ છે કે હોસ્પિટલમાં પેશાબ અને લોહીમાં એસિડ બેઝનું પ્રમાણ જાણવા માટે. ઘણીવાર આપણને બહુ એબનોર્મલ ફીલ થતું હોય તો ડોક્ટર કહે કે ભાઈ રિપોર્ટ કરાવો પહેલા તમે, અને રિપોર્ટ કરાવવા જાઓ તો તમારી પાસે બ્લડ અને યુરિનમાં લેવામાં આવે અને એ બ્લડ અને યુરિન માટે એક મહત્વનો જે પોઈન્ટ છે કે એની અંદર એસિડ બેઝનું પ્રમાણ મેઝર કરવામાં આવે. ઘણીવાર એસિડનું પ્રમાણ વધી જાય તો એ આપણા શરીર માટે નુકસાન કરતા હોય છે. માટે એ આપણે એના માટે પણ પીએચ મેઝર કરવામાં આવે છે. નવો પોઈન્ટ છે મિત્રો, બફર દ્રાવણની વ્યાખ્યા અને એના પ્રકાર, બરાબર? તો what is buffer solution and write the types of buffer solution with suitable examples, right? તો પહેલા જો વ્યાખ્યા આપી બફર દ્રાવણની તો કેવી રીતે આપણે કે જે દ્રાવણમાં એસિડ અથવા બેઝ ઉમેરવા છતાં તેના pH મૂલ્યમાં કોઈ પણ ફેરફાર ન થતો હોય તો તેવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. The solution which resists the change of pH by adding acid or base is called buffer solution, and this solution is called buffer solution. There are two types of buffer solution, acidic buffer solution and basic buffer solution, right? તો બફર દ્રાવણના બે પ્રકાર છે, એસિડિક બફર દ્રાવણ અને બેઝિક બફર દ્રાવણ. તો એને એક્ઝામ્પલ આપવા હોય તો કેવી રીતે આપી શકે કે ભાઈ એસિડિક બફર દ્રાવણનો એક્ઝામ્પલ તો એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ, બરાબર, અને ઓક્ઝેલિક એસિડ અને પોટેશિયમ ઓક્ઝેલેટ, બરાબર, એ એસિડિક બફર દ્રાવણનું સોલ્યુશન છે. જ્યારે બેઝિક બફર દ્રાવણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ બોરેટ, બરાબર, આ બેઝિક બફર દ્રાવણ સોલ્યુશન. ઇન શોર્ટ, જે એસિડ હોય એસિડ એને અનુરૂપ એનો સોલ્ટ, એ બેનું મિક્સિંગ, એટલે એ આપણે એસિડિક બફર દ્રાવણ કહેવામાં આવે. સેમ વે આની અંદર બેઝ અને એને અનુરૂપ એનો ક્ષાર, બરાબર, એનું મિક્સચર, એને મિક્સ કરવામાં આવે તો તમને બેઝિક બફર દ્રાવણ. અહીંયા એસિડિક એસિડ છે, બરાબર, તો સોડિયમ એસિટેટ એ એસિડિક એસિડનો સોડિયમ સોલ્ટ છે, બરાબર, તો બેને મિક્સ કરે એટલે આપણે એક એસિડિક બફર દ્રાવણ બને. એ રીતના ઓક્ઝેલિક એસિડનો પોટેશિયમ ઓક્ઝેલેટ એટલે પોટેશિયમ સોલ્ટ ઓફ ઓક્ઝેલિક એસિડ, એને પોટેશિયમ ઓક્ઝેલેટ કહેવામાં આવે. એ બેનું મિશ્રણ કરે એટલે આપણને એ બીજો એસિડિક બફર દ્રાવણ. સેમ વે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, તો ક્લોરાઇડ સોલ્ટ ઓફ એમોનિયમ, બરાબર, એ બેનું મિક્સિંગ કરવામાં આવે એટલે આપણને બેઝિક બફર દ્રાવણ મળે. સેમ વે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, બરાબર. એટલે એક્ઝામમાં પૂછવામાં આવે જ્યારે કે ભાઈ બફર દ્રાવણ એટલે શું, તેના પ્રકાર જણાવો, તો એની વ્યાખ્યા આપવાની પહેલા અને પછી આપણે બે એક્ઝામ્પલ આપી દઈએ એટલે તમને ફૂલ માર્ક્સ મળી જાય, બરાબર. તો આ pH નું મહત્વ, બરાબર, બફર દ્રાવણ અને બફર દ્રાવણના પ્રકારો, બરાબર, આટલું ખાસ યાદ રાખજો.